Hello, how are you? નમસ્તે. વેલકમ ટુ અવર ચેનલ હ્યુમિનિટી. આજનો વિડીયો ફરી વખત અનબોક્સિંગ માટે. લાઇબ્રેરીમાં બુકો મળે છે ભેટમાં, એક સ્પેશિયલ પ્રકારનું જેને આપણે દાન માનીને ચાલીએ. આજનું અનબોક્સિંગ છે. આજનું જે બોક્સ મળે છે એમાં બે બહેનોના નામથી આ બુક્સ છે એ લાઇબ્રેરીને ભેટમાં મળે છે. સ્વ જાહ્નવીબેન અર્જનભાઈ સોલંકી અને કુમારી જાહ્નવીબેન અર્જનભાઈ સોલંકી અને જાહ્નવીબેન રાજેશભાઈ સોલંકી. આ બંને બહેનોના નામથી રાજેશભાઈ સોલંકી અને એમના વાઈફ ચેતનાબેન સોલંકી, કે જે બંને હેલ્થ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે અને અત્યારે પોતાની ડ્યુટી એકદમ સારી રીતે, ખાસ કરી અને જે કોરોના ઇફેક્ટેડ લોકો છે એની સેવામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. તો જાહ્નવીબેન અર્જનભાઈ સોલંકી અને જાહ્નવીબેન રાજેશભાઈ સોલંકી તરફથી જે આપણે બુકો મળે છે, આ બુકોનું અનબોક્સિંગ કરીએ. તો આ જે કંઈ પણ ભેટ મળે છે એના માટે અગેન એન્ડ અગેન થેન્ક યુ સો મચ ફ્રોમ લાઇબ્રેરી એન્ડ ફ્રોમ મી ટુ. અને ચેનલ વતી પણ બંને જાહ્નવીબેન, રાજેશભાઈ અને ચેતનાબેનને શુભકામનાઓ અને વારંવાર આભાર કે આ જે કાર્ય છે એમાં તમારા તરફથી જે સપોર્ટ મળે છે એ જ ક્યાંક ને ક્યાંક ઉર્જા અને ઊંઝણનું કામ કરે છે. તો જોઈએ કેટલીક બહુ સારી બુકો છે એ લાઇબ્રેરીને ભેટ કરવામાં આવેલ છે. થેન્ક યુ સો મચ જાહ્નવીબેન અને જાહ્નવીબેન. નજીક આવી જાય થોડું. જાહેર વહીવટની બુક, પ્રોફેસર હેમંત કુમાર શાહ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. બધી બુકો છે એ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની છે. આ બુક છે રાષ્ટ્રનો સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગુજરાત, લેખક શાંતિલાલ મ દેસાઈ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. જનરલી અહીંયા જે મિત્રો આપે છે દરેક બુક જે આપણે ડોનેશનમાં મળે છે એનું નામ સિક્કા સાથે અહીંયા બુકમાં આપણે મેન્શન કરીએ છીએ અને આનું રજિસ્ટર પણ હોય છે. નેક્સ્ટ બુક છે ભારતનો ઇતિહાસ, મુગલ યુગ 1556થી 1707, જસુભાઈ બી પટેલ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. એના પછીની બુક નેક્સ્ટ છે પ્રાચીન ભારત ભાગ 2, લેખક હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી, ગ્રંથ નિર્માણ બોર્ડ. પ્રાચીન ભારત ભાગ 1, હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી, આ પણ ગ્રંથ નિર્માણ બોર્ડ. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, અર્વાચીન અને આધુનિક યુગ, ડૉક્ટર બેચરભાઈ પટેલ, ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે આ પણ. કવિતાની સમજ, હેમંત દેસાઈ, નવલકથા સ્વરૂપ હેમંત દેસાઈ, બધી બુકો ગ્રંથ નિર્માણ બોર્ડની છે. ભારતનો ઇતિહાસ, લેખક છે રમેશકાંત ગો પરીખ, ગ્રંથ નિર્માણ બોર્ડ. મધ્ય યુગીન ભારતનો ઇતિહાસ, લેખક છે ઈશ્વરભાઈ ઓઝા, સલ્તનત કાળ, ગ્રંથ નિર્માણ બોર્ડ. આધુનિક ભારતનો ઇતિહાસ અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામો 1920થી 1946, રમણલાલ કે ધારૈયા, ભાગ 2, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ. ભારતનો ગુજરાતની લોક સંસ્કૃતિ, હસુતાબેન શશિકાંત સેદાણી, આધુનિક ભારતનો ઇતિહાસ અને ભારતના સ્વતંત્ર સંગ્રામો, ભાગ 2 છે. નેક્સ્ટ બુક છે ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ, લેખક છે પ્રવીણચંદ્ર પરીખ, ઈસવીસન 1000થી 1818. નેક્સ્ટ છે પ્રાચીન કાળ, ગુજરાતનો ઇતિહાસ, પ્રાચીન કાળ, લેખક છે ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી, ગ્રંથ નિર્માણ બોર્ડ. ઇન્દ છોડો ચળવળ 1942, ડૉક્ટર જયકુમાર ર શુક્લ. ગુજરાતમાં 19મી સદીમાં સામાજિક પરિવર્તન, ડૉક્ટર નીરા દેસાઈ, ગ્રંથ નિર્માણ બોર્ડ. ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ, જયંત કોઠારી, ગ્રંથ નિર્માણ બોર્ડ. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, મધ્યયુગ તથા અર્વાચીન યુગના સુધારા યુગ, લેખક ડૉક્ટર બેચરભાઈ પટેલ, ડૉક્ટર ઇન્દુપ્રસાદ જે ભટ્ટ અને ડૉક્ટર એમ આઈ પટેલ. ભારતીય
પાઠ સમીક્ષા, લેખક ડૉક્ટર S.M. કત્રે, અનુવાદક છે ડૉક્ટર K.S. ત્રિવેદી, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. નેક્સ્ટ બુક છે રાજ્ય વહીવટના મૂળ તત્વ, પ્રોફેસર ગજેન્દ્ર બી શુક્લ. હા, ભારતની ભૂગોળ ગ્રંથ નિર્માણ બોર્ડ, પ્રાધ્યાપક વાય.વી. પાઠક અને ડૉક્ટર જે.જી. રંગિયા લેખકો છે એમના. ભારતમાં પંચાયતી રાજ, લેખક પ્રા. બી.સી. શાહ, ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે. ભારતનો ઇતિહાસ, મરાઠા યુગ 1707 થી 1818, લેખક મનુભાઈ શાહ, ગ્રંથ નિર્માણ બોર્ડ. ભારતીય સંસ્કૃતિ અને વિકાસ, મધ્યકાલીન અને અર્વાચીન, ડૉક્ટર પ્રવીણચંદ્ર પરીખ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. નેક્સ્ટ બુક છે 73મો બંધારણીય સુધારાનો પાસવાદ, ભારતમાં પંચાયતી રાજ, લેખકો રમેશ મ. શાહ, ડૉક્ટર બલદેવ આગજા, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. નિબંધ એક અભ્યાસ, ડૉક્ટર શહેજાદ કાજી, કિશ્વા પ્રકાશન. ભૌતિક ભૂગોળ, પ્રાધ્યાપક મહેન્દ્રકુમાર રા શાહ અને પ્રાધ્યાપક કાનજીભાઈ ન જસાણી, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. બોલી વિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ, યોગેન્દ્ર ધીરુભાઈ વ્યાસ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય. ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ, ડૉક્ટર મંજુલાબેન દવે, લેંગ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. તો આ હતી કેટલીક મહત્ત્વની બુકો ગ્રંથ નિર્માણ બોર્ડની. બધા જાણે છે સારી રીતે કે બુકોમાં ઓથેન્ટિક બુકો અને જીપીએસસી યુપીએસસી સુધી ઉપયોગમાં આવી શકે આ પ્રકારની આ બુકો છે. સો થેન્ક્સ અગેન એન્ડ અગેન જાહ્નવીબેન અને જાહ્નવીબેનને આપણા તરફથી. તો આ હતી કેટલીક મહત્ત્વની બુકો. ઘણી બધી ડીપ અને જીપીએસસી આઈ થિંક વધારે તો ખબર નથી, બટ યુપીએસસી લેવલ સુધી પણ ઉપયોગમાં આવી શકે એવા પ્રકારની તમામ બુકો છે. સો થેન્ક્સ અગેન એન્ડ અગેન જાહ્નવીબેન અર્જુનભાઈ સોલંકી અને જાહ્નવીબેન રાજેશભાઈ સોલંકી. થેન્ક યુ સો મચ.